તો આજે આપણે જવાનું છે ઓફિસે, તો તૈયાર થઈને અને નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે। અને મિત્રો ઓફિસે હું પહોંચવા જ આવી ગયો છું। અને તમે જો અમારા વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી દો દોસ્તો। તો આજે જો આપણે રસ્તા પર ઊભા છીએ, ઓફિસે જઈએ છીએ અને રસ્તા ઉપર ઊભા છે ગઢડા। તો જો વળતા ટાઈમ રહેશે તો ગઢડા સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા જવાનું છે। તો આપણે તમને સ્વામિનારાયણ મંદિરે દર્શન કરાવીશ અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો અને સપોર્ટ કરજો થોડોક। હવે આપણે જો ગઢડા મંદિરે આવ્યા, પણ અહીંયા મંદિર બંધ થઈ ગયું છે, એટલે દર્શન થઈ ગયા નથી। આપણે ખાલી મંદિરને એમને તમને મંદિર જોઈ શકશો, બાકી મંદિરના દર્શન નથી થયા। અને ખૂબ મજા આવે એવું સ્થળ છે અહીંયા, તમે બધા આવ્યા જશો નજીકમાંથી છે એ। તો દોસ્તો તમે જોઈ શકો છો મારી પાછળ જે મંદિર દેખાય તે ગઢડાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે। અને આ જે નવું મંદિર બનાવેલું તે મંદિર છે। ને ગઢડામાં એક જૂનું મંદિર પણ આવેલું છે, તે જૂના ગામમાં છે। અને આ ખૂબ સરસ મજાનું આ જે નવું મંદિર છે તેનું આયોજન કરી અને બાંધકામ કરેલું છે। સરસ મજાનો બગીચો આવેલો છે અને ખૂબ લોકો બહારથી દર્શન કરવા માટે અહીંયા ગઢડા મંદિરે આવતા હોય છે। આજે થોડી ટ્રાફિક ઓછી હતી, બાકી અહીંયા ખૂબ ટ્રાફિક હોય છે। અને તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે અને વિશાળ જગ્યામાં ફેલાયેલું છે મંદિર, અને બગીચો પણ ખૂબ સરસ છે। અને બાજુમાં જ એક નદી પણ અહીંથી પસાર થાય છે। હવે ગઢડા મેન મંદિરમાં તમે ત્યાં જાઓ અને ત્યાં તમને ગેટમાં જ એક આવી સરસ મજાની ખૂબસૂરત મૂર્તિ જોવા મળે છે। સ્વામિનારાયણ ભગવાન આવી રહ્યા હોય છે અને દરબાર સાહેબ તેમનું સ્વાગત કરવા માટે હાર પહેરાવી અને સ્વાગત કરવા માટે આવતા હોય તેવી બે મૂર્તિ અલગ અલગ તમને નજરે ચડશે। આ મૂર્તિ છે તે દરબાર સાહેબની છે, તે હાર પહેરાવી રહ્યા હોય એવો સંકેત કરે છે અને ખૂબ સરસ મૂર્તિ છે। અને તમે જુઓ તો તમને આમ ઘણી વખત જોવાનું જ મન થઈ જાય। આપણા વિડીયોના થંબનેલમાં પણ તમે આ મૂર્તિ જોઈ હશે। ખૂબ સરસ મૂર્તિ અહીંયા આવેલી છે। તો ઘણા લોકો અહીં આવે છે ફરવા માટે, ફોટોશૂટ કરવા માટેની મનાઈ હતી, પણ આપણે ટ્રાફિક હતી નહીં એટલે વિડીયો ઉતારી લીધો હતો એમને। એટલે આમાં વિડીયોમાં તમને બોલી અને વિડીયો સારો એવો બન્યો કે નહીં ખબર નહીં, પણ તમને અહીં ખાલી વિડીયો જોવાની ખૂબ મજા આવશે। અને તમે ક્યારેક આવો ફરવા માટે અહીંયા ખૂબ સરસ। તો અહીંયા ગઢડા મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના મંદિરે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે, એટલે દર્શન કરવા માટે જવા દેવાની મનાઈ છે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી। તો આપણે આજે દર્શન થઈ શક્યા નથી। તમે પણ ક્યારેક આવો તો એ વાતનું ધ્યાન રાખજો કે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે। તો એટલે તમારો ખોટો ટાઈમ વેસ્ટ ના થાય અને ખૂબ સરસ મંદિર આવેલું છે। તમે પણ આવજો ક્યારેક ગઢડા સ્વામિનારાયણ ભગવાનના મંદિરની મુલાકાત લેવા માટે।